મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે જો આપણે અત્યાર સુધી શું જોઈ ગયા તે તો બીજા આવર્તના જે તત્વો હોય એમના વિવિધ સંયોજનો જે બને એમાં S અને P કક્ષકો સમાયેલી હોય માટે એમાં તેવી કક્ષકો વચ્ચેના સંકરણ આપણે જોઈ ગયા, જેમાં sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ। चलो હવે આપણે આગળ વધીએ છે। જો એમાં s લાક્ષણિકતા p લાક્ષણિકતાની ગણતરી તમને આવડી જવી જોઈએ। કુલ ટકાવાર પ્રમાણ 100 ગણવાનું, જેટલી કક્ષકોની સંખ્યા હોય એટલા વડે ભાગી દેવાના તો s લક્ષણ થઈ જાય। બાકી રહ્યું એ જે છે p લક્ષણ 100 માંથી। ચલો હવે આપણે ત્રીજા વર્ગના તત્વો માટે વાત કરવી હોય તો ત્રીજા વર્ગના તત્વોમાં 3s 3p 3d એટલે કે તેમાં d કક્ષકો પણ આવેલી હોય માટે આપણે d કક્ષકોનો સમાવેશ થતો હોય તેવા સંકરણ ઉપર જઈએ। એટલે ટાઇટલ બનાવું છું d કક્ષકો ના સમાવેશ થતો હોય તેવી કક્ષકો। d કક્ષકોનો સમાવેશ થતો હોય તેવા સંકરણ। ચલો 3s 3p 3d કઈ કક્ષકો કહું છું એ જોજો। 3s 3p 3d આ કક્ષકો જે છે તેમની વચ્ચે ઊર્જા તફાવત ઓછો છે, જેને કારણે તેઓ એકબીજામાં સંમિશ્ર પામી શકે માટે સંકરણ રચી શકે। ચલો એ ઉપરાંત વાત કરું છું। જુઓ બીજો સેટ બનાવું છું જેમાં 4s 4p અને 4d આ કક્ષકો વચ્ચે પણ ઊર્જા તફાવત ઓછો છે। તફાવત તો છે જ પણ ઊર્જા તફાવત ઓછો છે। સંકરણમાં આપણે શરત લીધી છે જે સંમિશ્રણ પામતી કક્ષકો હોય તેમની વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોવો જોઈએ, લગભગ સમાન ઊર્જા હોવી જોઈએ। લગભગ શબ્દ મૂક્યો છે આપણે તો તેમની વચ્ચે સંકરણ થાય માટે આ ત્રણ કક્ષકો જે છે એમના વચ્ચેનું સંમિશ્રણ જેમાં s ની 1 હોય, p ની 3 હોય, d ની ઘણી બધી કક્ષકો 5 પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે। ચલો પેલાની અંદર જે છે એમાં 4s 4p અને 4d કક્ષકો વચ્ચે છે। હવે આપણે એના વિવિધ ઉદાહરણો જોતા જઈએ। આપણે ત્રીજા વર્ગના તત્વોના અનુસંધાનમાં પહેલા આવવું છે તો એમાં એક ઉદાહરણ લઉં છું જેમાં PCl5 લઈએ છે મિત્રો। PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એનું નામ। ફોસ્ફરસ P એટલે ફોસ્ફરસ એટલે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે। પેન્ટા એટલે 5 Cl હોવાથી પેન્ટાક્લોરાઇડ કહેવાય। ચલો એમાં મધ્યસ્થ પરમાણુ આપણે જોવાનું। મધ્યસ્થ પરમાણુ તરીકે કયો છે તો ફોસ્ફરસ। તો હવે આપણે અહીંયા ફોસ્ફરસની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના લઈએ। પહેલા ધરાવસ્થા। ચલો એમાં ફોસ્ફરસ પરમાણુય ક્રમાંક યાદ કરી લો તો 15। ચલો 15 પરમાણુય ક્રમાંક માટે નિયોનની જેમ 10 ઇલેક્ટ્રોન હોવાના। આખી ઇલેક્ટ્રોન રચના આપણે લખવાને બદલે આવું લખી શકીએ નિયોન પછી આવું લખવું જોઈએ। નિયોન પછી સીધી કઈ આવે પણ તો 3s આવે 3s। ચલો પછી 3p ની 3 કક્ષકો પણ હોય
આ 3p 3p અને ત્યારબાદ 3D ની 5 કક્ષકો હોય. બરોબર, સમજો હું કયા શબ્દો વાપરું છું. 5 કક્ષકો હોય. ચલો હવે આપણે તો 15 ઇલેક્ટ્રોનની જ રચના લખવાની. અહીંયા 10. હવે આવકોના સિદ્ધાંત મુજબ આગળ વધીએ તો 10 ની 2 12. ચલો પછી આ 13, આ 14, આ 15. આ કુલનો નિયમ આપણે લાગુ પાડ્યો. અત્યારે 15 ઇલેક્ટ્રોન વાળી રચના છે. 10 ને 2 12 ને 3 15. હવે બરોબર સમજો, આપણે તો PCl5 ની રચના લેવી છે. ફોસ્ફરસ 15મા સમૂહનું સભ્ય જેની સંયોજકતા 5 હોવાથી અહીંયા 5 ક્લોરીન જોડ્યા છે. આપણે જુઓ 5 ક્લોરીન માટે ફોસ્ફરસની સંયોજકતા 5 હોવાથી 5 કક્ષકો વચ્ચે સંકરણ થવું જરૂરી છે. કેટલી કક્ષકો? 5 કક્ષકો વચ્ચે સંકરણ થવું જરૂરી છે. તો તે માટે આપણે ઉત્તેજિત અવસ્થા દરમિયાન આમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ જઈશું. આ 3D છે. 3D ની 5 કક્ષકો છે. હવે અહીંથી એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા લઈ જઈશું. પણ એ શું કહેવાશે? ઉત્તેજિત અવસ્થા. ચલો ઉત્તેજિત અવસ્થા એટલે એને કહેવાશે પિસ્ટા. પિસ્ટા. હવે આપણે આ નહીં લખીએ, આપણે આની સાથે મતલબ છે તો એટલા પૂરતું બતાવું છું. હવે તો 3s માં એક ઇલેક્ટ્રોન થઈ જશે. હવે 3p ના 3 ઇલેક્ટ્રોન જેમ હતા એમ અને એક ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? તો 3D માં જવાનો. બરોબર. ચલો હવે આ એક ઇલેક્ટ્રોન 3D માં આવ્યો. ચલો 5 કક્ષકો અર્ધપૂર્ણ પેટા કોષવાળી બની. હવે એ 5 કક્ષકો પૈકી 3s છે, 3p ની 3 અને 3d ની 1 જ. કારણ કે આપણે 5 સંયોજકતા જોઈએ છે માટે આપણે 3d ની 1 જ કક્ષકનો ઉપયોગ કરીશું. તો હવે સંકરણ થશે તેમની વચ્ચે. સંકરણનો અર્થ શું થાય? એક જ પરમાણુની ઊર્જા તફાવત ઓછો હોય તેવી કક્ષકો એકબીજામાં સંમિશ્ર પામી સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી કેટલીક સંખ્યામાં નવી કક્ષકોની રચના કરે છે, જેને કહીશું સંકરણ. એટલે હવે આવું બન્યું મિત્રો. આ જે છે એમાં તમે એમનેમ રવાઈને બતાવો તો પણ ચાલે, અથવા તો એ 5 કક્ષકોને સરંગ કરી દો તો પણ ચાલે. આમાં આપણે સંકરણમાં એક જ લેવાની, બાકીની જે છે સંકરણ ભાગ લેતી નથી માટે એને બહાર બતાવવાની. આ આપણે 1 2 3 4 અને 5 ડી કક્ષકો બતાવી. ચલો આ 3 પી કક્ષકો છે. હવે ફોસ્ફરસના પોતાના 5 ઇલેક્ટ્રોન. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ચલો કયું સંકરણ કહીશું? તો S ની 1, T ની 3, D ની 1. એટલે એને આવું લખાશે મિત્રો, sp3d. જુઓ જે 3s ની 1 હતી, આગળની s કક્ષક છે 3s ની, 3p ની 3 કક્ષકો છે એટલે ઉપર p3 3 કક્ષકો એટલે આ સંખ્યા દર્શાવીએ છે, ઉપર લખીએ છે p ની 3 અને d ની કેટલી છે? 1. d ની 1. આવી 5 કક્ષકો વચ્ચે સંકરણ થાય. જે નવી કક્ષકો બને એ પાંચેની ઊર્જા સરખી, પાંચેનો આકાર પણ સરખો. એટલે એ આપણે 5 સળંગ બતાવ્યું હોય તો બતાવી શકીએ. એ સાચું જ આપણી બુકમાં આવો લેખ રહેવા દીધો છે તો એ પ્રમાણે મેં બતાવ્યું. બાકી 5 સળંગ બતાવી શકાય, કારણ કે સંકરણ પામ્યા બાદ હવે એવું નહીં કહી શકાય કે તેમાં કઈ s છે, કઈ p છે કે કઈ d છે. એ દરેક કક્ષક માટે એવું બોલાય sp3 સંકૃત કક્ષક એવું બોલાય. હવે સંકરણ પામેલી જે કક્ષકો 5 બની તેમની વચ્ચે અપાકર્ષણ શક્ય એટલું ઘટવું જોઈએ. તે માટે તેઓ આવી રીતે ગોઠવાય મિત્રો. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર એ રીતે
પછી એક Cl, બીજો Cl, ત્રીજો Cl, એ ત્રણ Cl એક જ સમતલમાં P' Cl સિગ્મા બંધ બનાવે, જેમની વચ્ચેનો બંધ કોણ 120 અંશનો હોય. જ્યારે આ ચોથો Cl અહીંયા P એ બંધ કોણ 90 અંશનો હોય, એ જ રીતે નીચે Cl આ P એ પણ 90 અંશનો હોય. તો આ રીતે એમાં સંકરણ પામેલી કક્ષકો ગોઠવાશે અને તેમની વચ્ચે બંધ રચનાઓ થશે. હવે હું એ અણુનો આકાર દોરું છું, કેવી રીતે જુઓ બરોબર. ચલો આપણે આગળ આકાર આવો દોરી ચૂક્યા હતા, યાદ કરી લો. ચલો આ આપણે અહીંયા ટૂંકો ભાગ રાખવાનો, આ ભાગ લાંબો રાખવાનો. ચલો એના મધ્યમાં અહીંયા આપણે P લેવાનો ફોસ્ફરસ. ચલો હવે આ એક Cl, આ બીજો Cl અને આ ત્રીજો Cl, આ ત્રણેય જે છે અક્ષીય બંધ કહેવાય. સોરી, અક્ષીય નહીં, વિષુવવૃત્તીય. વિષુવવૃત્તીય કારણ કે આમ સમતલમાં હોય એટલે ફરીથી બોલજો, આ વિષુવવૃત્તીય બંધ છે. આ ત્રણેય ત્રણ કયા બંધ બોલું છું? તો વિષુવવૃત્તીય બંધ છે. ચલો હવે આ Cl P Cl, આ Cl P Cl, Cl P Cl, ત્રણેય બંધ કોણ એ સરખા હોવાના P ની આસપાસ કુલ કોણ 360 અંશનો હોય, એના ત્રણ સરખા ભાગ થઈ જવાના. એટલે પ્રત્યેક બંધ કોણ કેટલા અંશનો હોવાનો મિત્રો? તો 120 અંશનો. આપણે કોઈ પણ બંધ કોણ લઈએ તો એ બંધ કોણ જે છે કયો પણ એક જ સમતલમાંના Cl' P' Cl એ પ્રત્યેક કોણ જે છે કેટલા અંશનો હોય? તો 120 અંશનો. તો આ ખૂણો થવાનો મિત્રો તો એ 120 અંશનો છે. 120 અંશ બરોબર યાદ રાખીશું. જે વિષુવવૃત્તીય બંધ હોય, વિષુવવૃત્તીય બંધ એ બધા P' જેમાં પ્રત્યેક બંધ કોણ 120 અંશનો. ચલો બાકી હજુ બે બંધ રહ્યા. ચલો એમાં આ એક Cl, આ P જે મધ્યસ્થ સમતલની ઉપર હોય એમાં લંબ રૂપે Cl હોય, અને બીજો Cl જે છે એ આ રીતે નીચેની તરફ હોય. નીચેની તરફ હોય બીજો Cl જે છે તે નીચેની તરફ હોય. આ રીતે Cl હોય. હવે જુઓ અહીંયા જે છે એ આ P' Cl અને આ P' Cl એ અક્ષીય બંધ કહેવાય. આ અક્ષીય બંધ જ્યારે આ બધા એક જ સમતલમાં છે કયા બંધ કહેવાશે? તો વિષુવવૃત્તીય બંધ. આમ સમતલમાં હોય ત્રિકોણ, એમાંના બંધ P સેન્ટરમાં Cl Cl Cl, તો એ બધા જ બંધ જે છે તેમની બંધ લંબાઈ ઓછી છે અને તેમના વચ્ચેનો પ્રત્યેક વચ્ચેનો ખૂણો જે છે 120 અંશનો છે. પણ એ વિષુવવૃત્તીય બંધ. જ્યારે આમ જ્યારે હોય આમ ત્યારે આ કોણ 90 અંશનો થવાનો. જુઓ બરોબર, Cl P Cl 90 અંશનો. એ જ રીતે અહીંયા Cl P Cl એ પણ 90 અંશનો હોય. તો આ જે કોણ છે Cl P Cl એ એક વિષુવવૃત્તીય બંધ હોય અને એક અક્ષીય બંધ હોય. તેમની વચ્ચેનો ખૂણો થાય મિત્રો આ. ચલો એ ખૂણો એ 90 અંશના કોણ કહેવાશે. તો આનો અર્થ એવો થયો કે PCl5 માં બે ટાઈપના બંધ કોણ હોય. જ્યારે ત્રિકોણીય સમતલની વાત કરીએ ત્યારે વિષુવવૃત્તીય બંધ હોય. ત્રણેય બંધ ટૂંકા છે, એ ત્રણેય બંધ ટૂંકા છે, તેમની વચ્ચેનો બંધ કોણ એક જ સમતલમાં હોવાથી 120 અંશ. પણ બાકીના બે Cl ઉપર નીચે હોય જે ત્રિકોણીય સમતલના મધ્યસ્થને લંબ રૂપે હોય, માટે તેમની સાથેના જે કોણ Cl P Cl બને, આ Cl P Cl બને એ બંધ કોણ 90 અંશના હોય. બરોબર ધ્યાન રાખીશું મિત્રો. ચલો આ 90 અંશનો કોણ
એ જ રીતે નીચેની તરફથી પણ 90 અંશનો કોણ. આમે 120 બતાવ્યો છે તો કયો છે? આ કોણ છે, બરોબર ધ્યાન રાખીશું. ચલો હવે આ આકાર એક ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહેવાશે. અહીંયા આ અક્ષીય અંતર વધુ છે. આ એક સ્પષ્ટતા કરું છું. કારણ એ છે કે અક્ષીય રીતે જે કક્ષકો ગોઠવાય છે તે કક્ષકો વચ્ચે અપાકર્ષણ વધુ થાય છે. અપાકર્ષણ વધુ થવાને કારણે તે વધુ દૂર હોય માટે આ બંધ લંબાઈ વધુ હોય. આ બંધ લંબાઈ વધુ હોય. બંધ લંબાઈ વધુ હોવાને કારણે બંધ નબળો હોય, જેને કારણે આ બંધ પહેલા તૂટી જવાની શક્યતા રહેશે અને તેથી PCl5 ખૂબ જ સક્રિય અણુ છે જે અન્ય સાથે ઝડપથી પ્રક્રિયા કરશે. ફરીથી બોલજો, PCl5 માં જે અક્ષીય રેખાઓ પર જે કક્ષકો ગોઠવાયેલી હોય તેમની વચ્ચે અપાકર્ષણ વધુ થતું હોવાથી અક્ષીય બંધની લંબાઈ એ વિષુવવૃત્તીય બંધની લંબાઈ કરતા વધુ હોય છે, જેને કારણે અક્ષીય બંધ નબળા હોય, જેને કારણે તે સરળતાથી તૂટી શકે. માટે PCl5 સક્રિય છે. અન્ય સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે આ બંધ ઝડપથી તૂટી જશે. ચલો આપણે ઉદાહરણ લીધું PCl5. ચલો બીજા ઉદાહરણ. આમાં આપણે બધો આકાર જોડી દઈએ તો આમ થાય મિત્રો. આમ બતાવી શકીએ આપણે. આમ બતાવી શકીએ જુઓ. એ જ રીતે અહીંથી અહીંયા પણ જોડાણ હોય. ત્રણેય સાથે જોડી દેવાનું. એ જ રીતે નીચેથી પણ આમ જોડાય. ચલો આ, ચલો આ આની સાથે પણ જોડાય. ચલો એ જ રીતે આ પણ આની સાથે પણ જોડાય. માટે આ આકાર જે છે એ આકાર આપણે જોડી દઈએ સંપૂર્ણપણે. ચલો આ આપણે જોડી દીધું. આ અહીંથી આમ અને આમ જોડી દીધું. ચલો આ પણ જોડી દીધું. ચલો આ પણ જોડી દઈએ છે. હવે ચલો એ જ રીતે આ પણ જોડી દઈએ છે. તો આ આકાર જે થઈ ગયો એ કહેવાશે. આ આમ પણ જોડાણ કરું. આ Cl છે મિત્રો. આ ખૂણા ઉપર છે Cl. આ બરોબર. આ અહીંથી છે આ Cl. તો આ ત્રિકોણીય દ્વિપિરામિડલ પિરામિડ એવો શબ્દ આવ્યો વપરાય. ત્રિકોણીય દ્વિપિરામિડ તરીકે ઓળખાશે મિત્રો. બરોબર. ચલો હવે આ બીજા ઉદાહરણ ઉપર આવું છું. હવે ચલો બીજું ઉદાહરણ લઈએ છે SF6. બીજું ઉદાહરણ. ચલો એમાં લઉં છું SF6 માં થતું સંકરણ, જેને કહેવાશે સલ્ફર હેક્સાફ્લોરાઇડ. સલ્ફર હેક્સાફ્લોરાઇડ. ચલો સલ્ફર હેક્સાફ્લોરાઇડ માં ધરાવસ્થા લઈએ. કયો મધ્યસ્થ પરમાણુ ગણાય? તો જે એક હોય, સિંગલ હોય, મધ્યસ્થ, તો સલ્ફર છે. પરમાણ્વીય ક્રમાંક 16 છે એનો મિત્રો. માટે નિયોન. પછી 3s માં 2 ઇલેક્ટ્રોન. ચલો 3p ની 3 કક્ષકો હોય, જેમાં આ 10 10 ને 1 11 10 સોરી 10 10 ને 2 12 13 14 15 અને આ 16 આ રીતની ઇલેક્ટ્રોન રચના હોય. અહીંયા 3d આગળ છે પણ અત્યારે ખાલી છે. 3d ની કેટલી કક્ષકો હોય? હંમેશા 5, એટલે 5 દોરવાની જે ખાલી છે અત્યારે. ચલો હવે SF6 માં મધ્યસ્થ પરમાણુ સલ્ફર, 16 માં સમૂહનું તત્વ. અહીંયા એની સંયોજકતા 6 છે, માટે 6 ફ્લોરિન જોડેલા છે. માટે આપણે 6 કક્ષકો વચ્ચે સંકરણ કરાવવાનું. બરોબર ધ્યાન રાખજો. કેટલી કક્ષકો વચ્ચે? તો 6 કક્ષકો વચ્ચે. એ 6 કઈ વપરાય? જો S ની 1, P ની 3, તો હજુ 4 થઈ. તો D ની બીજી 2 કક્ષકોનો ઉપયોગ થશે. ચલો તો D ની પણ 2 કક્ષકો. પણ એને માટે પહેલા આપણે ઉત્તેજિત અવસ્થા લઈએ. તો
તો હવે ઉત્તેજિત અવસ્થા લઈ લઈશ. ઉત્તેજિત અવસ્થા જેને શું સિમ્બોલ અપાય છે S સ્ટાર. ચલો હવે આ લખતા નથી આપણે. આમાંના બે પૈકી એક જ ઇલેક્ટ્રોન, ચલો આમાં પણ બે પૈકી એક જ ઇલેક્ટ્રોન, આ એક છે આ એક છે. ચલો આ D ની આપણે કક્ષકો 5 5 દોરી. પણ હવે આવું બન્યું અહીંનો જે યુગ્મિત પૈકીનો એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો અને આ યુગ્મિત પૈકીનો એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો. જો હવે S ની એક કક્ષક, P ની 3 કક્ષકો અને D ની 2 કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એ 6 કક્ષકો વચ્ચે સંકરણ. તો હવે લખીશું સંકરણ. ચલો સંકરણ જે છે આપણે આ કક્ષકો વચ્ચે સંકરણ કરાવીએ છીએ. જેને સંકરણ કરાવીએ એને આવો આપણે ડેશ ડેશ દ્વારા થોડું સમજવા માટે અલગ પાડી દેવાનું, જેથી આપણને જલ્દીથી ખ્યાલ આવે. ચલો આ જે કક્ષકો છે એમની વચ્ચે સંકરણ થયું છે. ચલો આ જે છે પેલી કક્ષકો એમને એમ દોરી દઉં છું. ચલો આ 3 કક્ષકો એવી છે કે જે સંકરણમાં ભાગ લેશે નહીં, એટલે એને બહાર રાખવાની આપણે. આ ડેશ ડેશ ની અંદર જેમની વચ્ચે સંકરણ થયું હોય એવી જ કક્ષકો બતાવો, એવી જ કક્ષકો બતાવો. ચલો અહીંયા S ની એક કક્ષક છે, A ની 3 કક્ષકો છે, D ની 2 કક્ષકો છે. માટે સંકરણ કયું કહેવાય તો sp3d2. sp3d2 સંકરણ છે મિત્રો. S ની 1, P ની 3, D ની 2. અહીંયા ઉપર લખીએ છીએ શું છે કક્ષકોની સંખ્યા, નહીં કે ઇલેક્ટ્રોનની સંખ્યા. ધ્યાન રાખજો. S ની એક કક્ષક, P ની 3 કક્ષક, D ની 2 કક્ષક. માટે એને કહેવાય છે sp3d2 સંકરણ અથવા તો સંકૃત કક્ષકો. જેમાં sp3d સંકૃત શબ્દ વપરાય, એમાં sp3d2 સંકૃત કક્ષકો છે. ચલો હવે દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે તે દાખલ કરી દઈએ આપણે. દરેકમાં એક એક ઇલેક્ટ્રોન. ચલો અહીંયા તમને એક પ્રશ્ન થશે કે એમાં જે છે આ Cl જે 5 હતા એમના ઇલેક્ટ્રોન આ રીતે હોય. આ જે બતાવું છું એ બધા Cl ના ઇલેક્ટ્રોન એવો અર્થ થાય મિત્રો. આ Cl ના ઇલેક્ટ્રોન બરોબર ડેશ ડેશ દ્વારા ગુલાબી રંગથી બતાવ્યા એ બધા Cl છે. એમાં કેટલા Cl આપણે જોડ્યા તો 5. તો અહીંયા પણ શું થવાનું આ દરેકમાં હવે એક એક ઇલેક્ટ્રોન ફ્લોરિન નો હશે. ફ્લોરિનની જે કક્ષકમાંથી એક એક ઇલેક્ટ્રોન મળશે એ બતાવી દઉં છું. પહેલા જુઓ આ ફ્લોરિન, એ જ રીતે અહીંયા પણ ફ્લોરિન નો બીજો, અહીંયા જે છે ફ્લોરિન, અન્ય ફ્લોરિન નો. દરેક ફ્લોરિન જુદા જુદા છે, ધ્યાન રાખજો. ફ્લોરિન પરમાણુઓ જે છે એ જુદા જુદા પરમાણુઓ છે, એમાંથી એક એક ઇલેક્ટ્રોન દરેક કક્ષકને મળી જશે. ચલો હવે આ sp3d2 સંકૃત કક્ષકો છે તેમની વચ્ચેનું અપાકર્ષણ શક્ય તેટલું ઘટવું જોઈએ. તે માટે આવી આણ્વીય કક્ષક, આવી પરમાણ્વીય કક્ષકો આવી પરમાણ્વીય કક્ષકો જે છે એ અષ્ટફલકીય રીતે ગોઠવાય. કેવી રીતે બોલું છું? અષ્ટફલકીય રીતે ગોઠવાય. બરોબર. ચલો એમાં આવું થવાનું મિત્રો. આ વચ્ચે આપણે સલ્ફર લઈશું S. ચલો AS સાથે આ એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન અને આ ચોથો ફ્લોરિન. ચલો અહીંયા એ ઉપરાંત આ પણ ફ્લોરિન અને અહીંયા પણ ફ્લોરિન, જે અહીંયા ટેસ્ટ થી બતાવીશું. અહીંથી આપણને દેખાશે આ ફ્લોરિન. ચલો આ ફ્લોરિન. હવે આને આમ પહેલા હું કોણની વાત કરી દઉં. ચલો S ની આસપાસ સેન્ટ્રલ પરમાણુ S, એની આસપાસના ખૂણાઓની વાત પહેલા કરી દઉં છું.
તો એક જ સમતલમાં આ 1 બરોબર જોજો, આ 2, આ 3 અને આ 4 એ ચાર ખૂણા હોય. એ ચાર ખૂણા 360 ભાગ્યા 4 કરીશું એટલે 90 અંશ. ચલો એ ઉપરાંત F S F એ પણ 90 અંશ. F S F એ પણ 90 અંશ. આ 90 અંશનો જ કોણ હોય મિત્રો? ભલે તમને અહીંયા ફિગરમાં ઓછો લાગે પણ એ આ રીતે હોય. આ F, આ S અને આ F આમ હોય મિત્રો. એટલે 90 અંશના કોણ હોય. આમાં તમામ બંધ કોણ 90 અંશના. બરોબર યાદ રાખજો, તમામ બંધ કોણ 90 અંશ ફિક્સ. પહેલામાં શું હતું? 90 પણ હતા જે અક્ષીય અને વિષુવવૃત્તીય એમની વચ્ચે હોય એ 90. જ્યારે જે વિષુવવૃત્તીય વચ્ચે સમતલમાં હોય 120. એ ડિફરન્સ થયો. ચલો હવે આને આમ જોડી દેવાનું. આ જોડી દીધું, આ જોડી દીધું, ઉપરવાળા F ને આની સાથે જોડી દીધું, આને પણ આની સાથે જોડી દીધું. ચલો એ જ રીતે આ નીચે છે એ આમ જોડાશે, આમ જોડાશે. ચલો આ આમ જોડાશે અને આ પણ આમ જોડાશે. ચલો તો આ અષ્ટફલકીય આકાર કયો કહેવાય? કયો આકાર બોલું છું? તો અષ્ટફલકીય. અષ્ટફલકીય. તો અષ્ટફલકીય આકાર બને મિત્રો. અષ્ટફલકીય SF6. તો આ બીજું ઉદાહરણ લીધું જેમાં D ની બે કક્ષકો માટે કયું સંકલન થયું? તો sp3d2 સંકૃત. આ sp3 સંકૃત. બરોબર. બંને ખૂબ અગત્યના, વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. દરેકના બંધમાં પણ શું તફાવત જે છે આ ઉપર નીચે વાળા અક્ષીય, સમતલ વાળા વિષુવવૃત્તીય. અક્ષીયમાં અંતર વધારે હોય, બંધ લંબાઈ વધુ હોય માટે બંધ નબળા હોય, સરળતાથી તૂટી જાય માટે PCL5 વધુ સક્રિય છે. એમાં બંધ કોણ એક અક્ષીય એક વિષુવવૃત્તીય તો 90 અંશ અને બધા વિષુવવૃત્તીય હોય ત્યારે કેટલા અંશનો? 120 અંશ. જ્યારે આની અંદર તમામ બંધ કોણ જે છે 90 અંશના છે. પેલો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ PCL5. એ જ રીતે PF5 પણ લઈ શકાય. PCL5 ની જેમ PF5 પણ હોય. ચલો આ SF6 લીધું એ પ્રમાણે SCL6 પણ આ જ પ્રકારની રચના ધરાવશે. આ જ પ્રકારની રચના. એમાં F ની જગ્યાએ આપણે Cl લેવાનું હોય. આટલો તફાવત. ચલો અહીંયા હવે બીજું એક ઉદાહરણ લઉં છું. આપણે ત્રીજા વર્ગના મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ અને સલ્ફર છે એવો થશે. આપણે મધ્યસ્થ પરમાણુ કયા વર્ગનું છે જોવાનું. ત્રીજા વર્ગનું ફોસ્ફરસ, ત્રીજા વર્ગનું સલ્ફર. હવે જે લઈએ છે આપણે એમાં સંક્રાંતિ તત્વોમાંના જ્યારે મધ્યસ્થ પરમાણુ હોય તેવા સંયોજનોમાં સંકરણ. આમ તો મિત્રો આપણી બુક્સની અંદર એક ખાલી ટેબલ આપી દીધું છે. એમાં ડાયરેક્ટ આપણે ઉદાહરણ અને આકાર આપી દીધા છે. 12મા ધોરણની અંદર સંક્રાંતિ તત્વોનું આપણું ચેપ્ટર છે. એ વખતેના સંયોજનોની રચના ડિટેલમાં છે પણ અહીંયા હું તમને સમજાવવા ટ્રાય કરું છું. બરોબર ધ્યાન રાખજો. ચલો એવું એક ઉદાહરણ લઉં છું જેમાં આવું છે. જો હવે નવું ઉદાહરણ લઉં છું, ધ્યાન રાખજો. એ અહીંયા લખું છું હું તો એમાં અથવા તો નીચે લખું છું. ચલો નવું ઉદાહરણ અહીંયા લઉં છું જેમાં આવું લઉં છું. NiCN સાયનાઇડ છે 4 ટાઈમ્સ અને ઉપર ચાર્જ આવે છે 2 માઈનસ. NiCN 4 ટાઈમ્સ 2 માઈનસ ચોરસ કૌંસની જે દર્શાવીએ એ કહેવાશે મિત્રો સંકીર્ણ સંયોજન છે. સંકીર્ણ આયન સ્વરૂપે છે. 2 માઈનસ ને લખ્યું સંકીર્ણ આયન સ્વરૂપે છે. હું આ 2 માઈનસ ન લખવા માંગુ તો હું આગળ આવું કહી શકું K2 પછી K2 લખવું પડે મારે. NiCN 4 ટાઈમ્સ પછી આ માઈનસ ચાર્જ લખવાની જરૂર નહીં પડે. એ જ રીતે Na2 પણ કહી શકાય. Na2 NiCN 4 ટાઈમ્સ પછી આ નહીં લખાય. હવે આ બંને સંયોજનોમાં નિકલ 2+ આયન છે મિત્રો. જ્યારે આ સાયનાઇડ લિગેન્ડ કહેવાય
જેના ઉપરનો ચાર્જ -1 છે. આપણે યાદ કરી લો, તમને આવું શીખવાડ્યું છે કેવી રીતે આનો ચાર્જ શોધવાનો તે. આ સૂત્ર આપણે વાપરીશું, આગળ યાદ કરાવી દઉં છું. Z બરાબર a + nx, બરોબર ને? a + nx. Z એટલે ચોરસનો વીજભાર, આ આખા ચોરસનો વીજભાર 2 માઈનસ, તો મેં અહીંયા લખી દીધું આ -2 બરાબર. a એટલે નિકલની ઓક્સિડેશન સ્થિતિ આપણે શોધવી છે, તો આ મેં એ લખી દીધું, વત્તા n. n એટલે નંબર ઓફ લિગેન્ડ. ચોરસની અંદર પહેલા જે હોય ધાતુ આયન હોય એને માટે a ઓક્સિડેશન સ્થિતિ કહેવાય, a સિમ્બોલ છે. જ્યારે આ ત્યાર પછી જે લખ્યા હોય ચોરસમાં ધાતુ પછી જે હોય બધાને બોલાશે લિગેન્ડ અથવા લિગાન્ડ. તો આ લિગેન્ડ છે, એની સંખ્યા એટલે n, તો 4 છે, માટે n ની કિંમત 4. x એટલે લિગેન્ડનો વીજભાર, સાયનાઇડ -1 હોય મિત્રો. દાખલા તરીકે KCl પોટેશિયમ સાયનાઇડ, તો K + Cl -1, તો Cl -1, આ -1 મેં મૂકી દીધું, તો આ -4 થયું. -4 આ બાજુ આવશે, બાકી શું રહેશે? +2. માટે આમાં A બરાબર +2 થઈ ગયું. જુઓ +2, જે નિકલ ધાતુની ઓક્સિડેશન સ્થિતિ છે આ સંયોજનમાં. ચલો હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના ઉપર જઈએ છે, ધ્યાન રાખજો. પહેલા હું નિકલ જે છે સંક્રાંતિ તત્વ યાદ કરી લો, ઇલેક્ટ્રોન રચનાઓ શીખવાડીશ મેં. નિકલ જે છે 28 FeCONiCOZn, નિકલ 28. એની રચના આપણે જે છે આ રીતે થશે મિત્રો. એમાં આર્ગોન જે છે એ 18 ઇલેક્ટ્રોન આર્ગોન ની જેમ હોય. ત્યારબાદ કક્ષકો દોરું છું, એ જોજો. ઇલેક્ટ્રોન દાખલ નથી કરતો પણ કક્ષકો દોરું છું પહેલા હું. ચલો આ 5 કક્ષકો મેં દોરી, એ 3D કક્ષકો છે. 3D કક્ષકો છે. ચલો અહીંયા 4s કક્ષક હોય, 4s કક્ષક. અને ત્યારબાદ અહીંયા જે છે મિત્રો 4p કક્ષકો હોય, 4p. આપણે જે શરૂઆતમાં જોઈ ગયા જુઓ 4s 4p 4d અથવા 3s 3p 3d, બરોબર. અહીંયા કઈ છે પણ 3d છે, 4s છે અને 4p છે. એટલે હવે હું આવું લઉં છું, અહીંયા જે છે હું ચેન્જ કરી લઉં છું, ધ્યાન રાખજો. તો એમાં 3d 4s અને 4p આ કક્ષકો વચ્ચેની વાત કરીએ છીએ, જેમની વચ્ચે ઊર્જા તફાવત ઓછો છે. પેલું પણ થઈ શકે, જે મેં બીજું લીધું તો એ પણ થઈ શકે, એની વાત પછી સમજાવીશ. ચલો અહીંયા જે છે એ આવું બનવાનું. ઇલેક્ટ્રોન રચના પહેલા લખી દઈએ 28. તો 18 ને યાદ કરી લો. પહેલા 4s માં જ ઇલેક્ટ્રોન જાય. 18 ને 20 21 22 23 24 25 26 27 28. આ રીતે દાખલ કરવાના મિત્રો, તો ક્યારેય પણ નહીં થાય. અત્યારે નિકલની ધરાવસ્થા છે, તેની અંદર 3d ની 3 કક્ષકોમાં જે છે ઇલેક્ટ્રોન યુગ્મો છે. આમાં 4s માં પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે 3d ની બાકીની 2 કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે મિત્રો આગળ 12માં એવું શીખીશું, લિગેન્ડ પ્રબળ પણ હોઈ શકે, નિર્બળ પણ હોઈ શકે. અહીંયા Cl જે છે આમ તો પ્રબળ લિગેન્ડ ગણાય, માટે આ Ni2+ છે એની નજીક પહોંચી જાય. પ્રબળ લિગેન્ડ હોય તો એ નજીક પહોંચે, જેને કારણે આ કક્ષકોમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ ભેગા થઈ જાય, યુગ્મિત બને. અયુગ્મિત હોય એ ભેગા થાય, યુગ્મિત બને. આ ધ્યાન રાખીશું. હવે એમાં અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે મિત્રો, આ બાજુ આવી જશે. ચલો એ ઇલેક્ટ્રોન ત્યાં આવી જાય. આ અત્યારે નિકલ છે, પહેલા તો આ નિકલ છે, પણ હવે આપણે નિકલ 2+ લેવું પડશે. તો નિકલ 2+ લઉં છું હવે, નિકલ 2+. ચલો નિકલ 2+ માં આવું થવાનું, 4s ના 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા હોય એટલે હવે આવું થવાનું.
એ રચના પહેલા બતાવી દઉં છું. જુઓ, નિકલ 2 એમાં આટલી જ રચના હોવાની, એટલે 2 આ 2 આ પણ 2 આ 1 આ 1. ફોરેસ ખાલી થઈ ગઈ મિત્રો. હવે ફોરેસ ખાલી થઈ અને 4p ની ત્રણેય ખાલી છે. બરોબર, ધ્યાન રાખજો કઈ કક્ષકો લખું છું તે. આ 4p, આ જે છે 4s, જ્યારે આ જે છે 3d છે. મેં થોડીક આ બાજુ લીધી છે એટલે ફરીથી મેં લખી દીધું. હવે આ Ni2+ ની રચના છે. અહીંયા આપણે લિગેન્ડ કેટલા જોડવા છે? 4 લિગેન્ડ જોડવા છે. આ પ્રબળ લિગેન્ડ છે માટે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. માટે હું પહેલા સંકરણ વાળી રચના લઉં છું. હવે સંકરણ એમાં આવું બનવાનું મિત્રો. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય પહેલા, એટલે હવે આ 4 કક્ષક છે. આ 2 હતા તે જ, આ પણ 2 હતા તે જ. આ અહીંયા આવી ગયો એટલે એ પણ 2 થઈ ગયા. પણ હવે એક કક્ષક ખાલી થઈ ગઈ. એક કક્ષક ખાલી થઈ ગઈ 3D ની એક કક્ષક ખાલી થઈ ગઈ. અહીંયા 4s ખાલી છે, 4p ની 3 કક્ષકો ખાલી છે. હવે મિત્રો આમાં થોડું જુદું હોય. અત્યાર સુધી આપણે બંને જુદા જુદા પરમાણુઓના ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનાવતા હતા. અહીંયા એવું નથી. આ સંકીર્ણ સંયોજનો જે છે એમાં લિગેન્ડના બંને ઇલેક્ટ્રોન હોય છે. બંને ઇલેક્ટ્રોન લિગેન્ડના હોય છે. હવે 4 લિગેન્ડ જોડવા માટે 4 કક્ષકો વચ્ચે સંકરણ કરાવવું પડે. હવે હું સંકરણ કરાવી દઉં છું. જુઓ તો એ આ 4 કક્ષકો વચ્ચે સંકરણ થવાનું. આ 4 કક્ષકો વચ્ચે સંકરણ અહીંયા સુધી. બરોબર, જુઓ કયું સંકરણ બોલાય. હવે જુઓ તો s ની સોરી d ની 1 છે, d ની 1, s ની 1 અને p ની 2 માટે એને કહેવાશે dsp2. જો ફરીથી બોલું છું, d ની 1 કક્ષક છે, s ની 1 કક્ષક છે અને p ની 2 છે. આ ભાગ લેતી નથી એટલે આપણે બહાર રાખીશું. કયું સંકરણ થઈ ગયું? તો dsp2 સંકરણ. તો આ dsp2 સંકરણ છે, જેને કારણે હવે સંકરણ પામેલી કક્ષકોમાં લિગેન્ડ સાયનાઇડ જે છે એક એમના ઇલેક્ટ્રોન આપે. આ ઇલેક્ટ્રોન જે હવે લઈએ છે એ બંને Cn ના જ છે, પણ જે લિગેન્ડ છે એના છે. આ પણ બંને બીજા Cn ના, આ પણ બંને ત્રીજા Cn ના અને આ પણ બંને ચોથા Cn ના. આ Cn બધા માઈનસ આયનો છે તો આ માઈનસ મેં લખી દીધા, માઈનસ આયનો છે જે લિગેન્ડ તરીકે બંને ઇલેક્ટ્રોન આપશે. અને તેને કારણે Ni2+ સેન્ટરમાં છે. કયા શબ્દો વાપરું છું જોજો. Ni2+ સેન્ટરમાં છે. હવે હું એની ફિગર દોરું છું તો આવો આકાર થાય મિત્રો. આ એક ચોરસ થયો, બરાબર. આ એક ચોરસ થયો, સમતલીય સમચોરસ. વચ્ચે હોય નિકલ 2+. આ ચારે બાજુ જે છે એ જોડાયા હોય Cn. અહીંયા Cn આ રીતે લખાય, આ Cn, આ અહીંયા C આ બાજુ લખવું પડે, N આ બાજુ, આ C આ બાજુ લખાય, N આ બાજુ લખાય. માટે આ આકાર કયો થઈ ગયો? તો સમતલીય સમચોરસ. સમતલીય એક જ સમતલમાં હોય એટલે સમતલીય સમચોરસ એવો શબ્દ વપરાય. સમચોરસ, સમતલીય સમચોરસ. મિત્રો કયો સંકરણ કયો? તો dsp2 સંકરણ. NiCN4 × 2- એમાં dsp2 સંકરણ હોય, તેનો આકાર સમતલીય સમચોરસ છે. એનું એક બીજું ઉદાહરણ જે આપણી બુક્સમાં કોઠામાં સીધું આપેલું છે એ કહું છું હવે હું. એમાં પ્લેટિનમ છે Pt, PtCl4 ટાઈમ્સ, PtCl4 ટાઈમ્સ એ જે છે 2- એ પણ 2-, PtCl4 ટાઈમ્સ 2- તો એ પણ અહીંયા વચ્ચે Pt હોય, Pt+2 છે એ વચ્ચે હોય Pt+2. અને આ બધા Cl હોય, ક્લોરીન હોય. અહીંયા પછી Cl આવું લખવું પડે, C અને L સીધું લખાય. એ વખતે આની જેમ અહીંયા C અને L એવું ના લખાય,
કારણ કે Cl એક જ તત્વ છે, આ કાર્બન અને નાઇટ્રોજન તત્વોમાંથી બનેલું છે, એટલે આમાં કાર્બન તરફથી જ જોડાય, એટલે C આ બાજુ લખવું પડે, N આ બાજુ લખવું પડે, આમાં C આ બાજુ લખાય, N આ બાજુ લખાય, પણ Cl લખીએ ત્યારે સીધું Cl લખીશું આ બાજુ, અહીંયા Cl એવું. હવે મિત્રો એક છેલ્લો પોઈન્ટ છે, એક ઉદાહરણ લઈ લઉં છું, જેની અંદર જે છે એ બીજું એક ઉદાહરણ લઈએ છીએ આપણે, CONH3 6 ટાઈમ. અહીંયા લાવું છું, ચલો આ છેલ્લું ઉદાહરણ છે, CONH3 6 ટાઈમ અને 3 પ્લસ, CONH3 6 ટાઈમ 3 પ્લસ લઈએ છે. ચલો આમાં કોબાલ્ટ છે, ચલો કોબાલ્ટ ની ધરાવસ્થા લખીએ છે, ચલો CO27 ઇલેક્ટ્રોન પરમાણ્વીય ક્રમાંક માટે એની રચના હું લખું તો આવું થવાનું, Ar આર્ગોન 3d ની 5 કક્ષક, બરોબર ધ્યાન રાખજો, 3d ની 5 કક્ષક, ચલો આ 3d, પછી આ 4s અને આ 4p ની 3 કક્ષકો, બરોબર 4p ની 3 કક્ષકો. ચલો હવે એની અંદર આ બે પેલા આ 4s માં દાખલ થવાના, એટલે 18 20 21 22 23 24 25 આ 26 અને આ 27. ચલો હવે આની અંદર જે છે લિગેન્ડ જે છે એ પ્રબળ છે પણ તટસ્થ છે, માટે આ z વાળા સૂત્રમાં કિંમત મૂકીએ આપણે તો અહીંયા આ +3 કહેવાશે. જો એમાં કિંમત મૂકી દઉં છું ડાયરેક્ટ, તો આ +3 z ની કિંમત બરાબર a. આની ઓક્સિડેશન સ્થિતિ એમોનિયા તો તટસ્થ, એમોનિયા 6 સંખ્યા છે, તટસ્થ એટલે એનો વીજભાર 0, અને a બરાબર શું થઈ ગયું +3. તો એમાં કોબાલ્ટ +3 છે મિત્રો, કયું કહું છું તો CO3+. ચલો CO3+ માં 3 ઇલેક્ટ્રોન દૂર થયેલા હોય, 4s માંથી 2 જતા રહે, 3d માંથી આ 1 જતો રહે. ચલો હવે આવું બનવાનું મિત્રો, Ar 3d માં હવે 6 ઇલેક્ટ્રોન, કક્ષકો 5 કહું છું પણ ઇલેક્ટ્રોન 6, એટલે પહેલામાં 2, બીજામાં જે છે એક જ રહેશે, હવે અહીંથી એક ગયો, આ 2 ગયા, તો આવી રચના થવાની. ચલો હવે આપણે જે છે સંકરણ કરાવવું છે, પણ લિગેન્ડ કેવું છે પ્રબળ, માટે જે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એને ભેગા કરી દઈશું. ચલો તો સંકરણ બાદ હવે આવું બની જવાનું મિત્રો, એ ચલો આ જે 5 કક્ષકો દોરું છું, પહેલા ધ્યાન રાખજો, આ 5 કક્ષકો મેં દોરી દીધી. ચલો આ પણ કક્ષકો પહેલા દોરી દઈએ છીએ આપણે. હવે જુઓ એમાં જે ઇલેક્ટ્રોન છે એના પોતાના આ 2 હતા, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે a યુગ્મિત થઈ ગયો, આ અહીંયા આવી જશે એટલે a પણ યુગ્મિત થઈ ગયો. જો તો હવે d ની 2 કક્ષકો ખાલી થઈ ચૂકી છે, આપણે જોઈએ છે 6 લિગેન્ડ માટે 6 ખાલી કક્ષકો, આમાં 6 ખાલી કક્ષકો વચ્ચે સંકરણ થશે. ચલો 6 ખાલી કક્ષકો વચ્ચે સંકરણ કરાવીએ એટલે આ 6 કક્ષકો થઈ. જો 1 2 3 4 5 અને 6, આ 6 કક્ષકો વચ્ચે સંકરણ થઈ ગયું. ચલો કયું સંકરણ કહેવાશે તો d ની 2 છે, એટલે આ લખવું પડે d2, d ની 2 આગળની d કક્ષકો હોવાથી d2 લખાશે. ચલો 4s એની 1 છે એટલે અહીંયા s લખાશે, અને 4p ની 3 કક્ષકો માટે p3. એટલે આ સંકરણ થયું d2sp3. આ dsp2 હતું એ અલગ બાબત હતી, આ થયું d2sp3. ચલો d2sp3 સંકરણ હોય કે પછી sp3d2 સંકરણ હોય, sp3d2 માં 4s 4p અને 4d ની 2 કક્ષકો ભાગ લે. ફરીથી બોલું છું, એ વખતે 4s 4p ની 3 અને 4d ની 2 કક્ષકો ભાગ લે ત્યારે sp3d2 એટલે કે પાછળ d2 બોલાય, જ્યારે આમાં 3d ની 2 કક્ષકો હોવાથી આગળ d2 બોલાય, d2sp3 સંકરણ. ચલો સંકરણ પામેલી દરેક કક્ષકમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન બંને હોવાના, અહીંયા બધા જ ઇલેક્ટ્રોન જે છે એ કોના હોવાના તો એમોનિયાના. એમોનિયાના ઇલેક્ટ્રોન યુગ્મો છે આ બધા જ, NH3 બધા જ છે
એ દરેકનું ઇલેક્ટ્રોન યુગ્મ એને મળી ગયું, જેથી હવે આ જે થઈ ગયો એનો આકાર જે છે મિત્રો એ અષ્ટફલકીય જ હોય, એનો આકાર અષ્ટફલકીય, વચ્ચે કોબાલ્ટ 3+, ચલો આ એમોનિયા, આ પણ એમોનિયા, આ ત્રીજો એમોનિયા, એને આ બાજુ લખીશું, આ ચોથો એમોનિયા, આ પાંચમો એમોનિયા અને આ છઠ્ઠો એમોનિયા, ચલો આ NH3. આકાર કયો કહેવાશે? તો અષ્ટફલકીય આકાર. તો D2sp3 સંકરણ હોય કે પછી બીજું કહું છું sp3d2 સંકરણ હોય, આ બંનેમાં જે છે આકાર એક જ સરખો છે, કયો? તો અષ્ટફલકીય. તો મિત્રો ચલો એની અંદર ઉદાહરણ આપણે બુક્સમાં આપેલા છે, એમાંનું આપણે એ લીધું આ જે છે CONS3 6 ટાઈમ, બીજું આપણે આ પણ પહેલા લઈ લીધું, બીજું CrF6 3- હોય તો પણ એ સંકીર્ણમાં પણ આવું જ થાય. CrF6 3- તો એમાં Cr3+ છે, એમાં જે છે એ પણ આ ટાઈપનું સંકરણ થવાનું મિત્રો D2sp3 જ. તો D2sp3 હોય કે sp3d2 હોય, એ દરેકમાં અષ્ટફલકીય આકાર હોય મિત્રો. ચલો તો આજે આટલે સુધી રાખીએ.